આપણું હૃદય આપણા શરીરની ઘણી બધી સમસ્યાઓનું રહસ્ય છુપાવે છે, પરંતુ તેમાંની કેટલીક બીમારીઓ કેટલાક ટેસ્ટ દ્વારા જ જાણી શકાય છે. જ્યારે ઘણી ખરી બીમારીઓની જાણ સમયસર ન થતાં મોટી મુસીબતોનો સામનો કરવો પડે છે, ત્યારે એક જ ટેસ્ટ દ્વારા હૃદય સંબંધિત તમામ સમસ્યાઓની જાણકારી મેળવવા માટે કાર્ડિયોવેસ્ક્યુલર સ્ક્રીનિંગ મશીન ઘણું ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. તો આવો તેની વિશેષતા વિશે જાણીએ. ડૉક્ટર મહેન્દ્ર નારવારિયા, ચેરમેન ઓફ એશિયન વેરાટિક્સ, અને અમારા બીજા વર્ટિકલ્સ છે એબી પ્લસ હેલ્થ લોન્ચ અને એબી પ્લસ હેલ્થ સ્પેશિયાલિટી હોસ્પિટલ, જે અત્યારે મેઇનલી પ્રિવેન્ટિવ હેલ્થ ઉપર કામ કરી રહ્યું છે. અને એના માટે આપણે જે એરપોર્ટ પર હેલ્થ લોન્ચ બનાવ્યું છે, જેમાં નોન ઇન્વેઝિવ ટેસ્ટ કરીએ છીએ, જેમાં કોઈ પણ બ્લડ કે ઇન્ટરવ્યૂનો યુઝ કર્યા વગર આપણે અલગ અલગ બોડીના પાર્ટ્સની એનાલિસિસ કરીએ છીએ. આવા મશીન ઇન્ડિયામાં એક જગ્યાએ ક્યાંય તમને મળશે નહીં, કેમ કે આ બધા ઇમ્પોર્ટ કર્યા છે. અને વર્લ્ડવાઇડ જે જગ્યાએ હું ટ્રાવેલ કર્યું છે, મેં જોયું કે જે બેસ્ટ મશીન આપણને લાગે એ બધા મશીનો એક જગ્યાએ ઇમ્પોર્ટ કરીને આપણે મૂક્યા છે, જેનાથી કે આપણે બોડીનો અલગ અલગ એનાલિસિસ કરી શકીએ છીએ. એમાં આ એક મશીન છે જે યુએસ FDA અપ્રુવડ મશીન છે, એડવાન્સ કાર્ડિયોવાસ્ક્યુલર અસેસમેન્ટ મશીન છે, મેક્સ પલ્સ, જે આપણી એક પ્રોબથી આપણી બોડીની વેસલની સ્ટીફનેસ, એની એજિંગ, એની હાર્ટ રેટ, એની મીન હાર્ટ રેટ કે પ્રેશર, ઇલાસ્ટિસિટી, એવા અલગ અલગ પેરામીટર્સનું એનાલિસિસ કરીને આપણે કહી શકીએ છીએ કે આપણી સ્ટીફનેસ છે વેસલની બહુ વધતી જાય છે, દેટ મીન્સ કે એને હાર્ટ ડિઝીઝની શરૂઆત થઈ ગઈ છે. તો એનાથી અમે બાળકોને એડવાન્સ ટેસ્ટ કરીને આપણને અત્યારથી જાગી જઈએ તો આપણે હાર્ટ એટેકને બચાવી શકીએ છીએ, પ્રોપર એનાલિસિસ અને ટ્રીટમેન્ટ કે અસેસમેન્ટ કર્યા પછી. તો આ મશીન્સ છે એ હાર્ટ રેટ સિવાય ઓટોનોમી નર્વસ સિસ્ટમનું મેજરમેન્ટ કરે, જેનાથી આપણું જે સ્ટ્રેસ લેવલ છે એ બી મેજર થાય. અને જો આપણે સ્ટ્રેસને બચાવી શકીએ કોઈ પણ રીતે, તો એનાથી બી હાર્ટ પર જે થતી ઇફેક્ટ છે સ્ટ્રેસની, એને આપણે અટકાવી શકીએ છીએ. આ ટેસ્ટ લગભગ 2 થી 3 મિનિટમાં થાય છે અને આ કમ્પ્લીટલી નોન ઇન્વેઝિવ છે. મોટાભાગના લોકો હાર્ટ સ્પેશિયલિસ્ટ પાસે ત્યારે ચેસ્ટ પેન થાય કે એવું કંઈ થાય ત્યારે જ જતા હોય છે, પણ એના સિવાય જો આ ટેસ્ટથી આપણે ખબર પડે કે આપણી વેસલની ઇલાસ્ટિસિટી કે સ્પીડ કે હાર્ટ રેટમાં વેરિએશન આવતું હોય, તો આ મશીનથી આપણે એક આઈડિયા આવશે પ્રિવેન્શન માટેનો. ત્યાંથી આપણે એક આઈડિયા આવે તો એ પ્રમાણે આપણે આગળ ટેસ્ટ કરી શકીએ, જેમાં કે આપણે કોરોનરી એન્જિયોગ્રાફી કે કોરોનરી કેલ્શિયમ સ્કોરિંગ કે એવા ઘણા બધા અલગ ટેસ્ટ થાય છે, નોન ઇન્વેઝિવ, એ બી કરી શકીએ છીએ. જરૂર નથી બધાને એન્જિયોગ્રાફી કરીને જ ડાયગ્નોસિસ કરવું પડે. તો હાર્ટને બચાવવા માટેનું આ એક સ્પેશિયલ મશીન છે, જેનાથી કે આપણે હાર્ટ ડિઝીઝને પ્રિડિક્ટ કરી શકીએ છીએ અને એને ધ્યાનમાં લઈને આપણે